હમણાં જ આ શ્રાવણ માસનું વિચરણ પૂર્ણ થયું અને કેટલાક સંતો આપણા પીપાવાવ કોટથી સામે સિયાલબેટ જતા હતા. સિયાલબેટ ગામડું છે અને એની અંદર સરપંચ છે, આપણા સત્સંગી છે, એને ત્યાં પધરામણી કરવા જતા હતા. પણ વિચરણ વાળા બધા સંતો ભેગા થયેલા 50 સંતો હતા અને 20 બધા કાર્યકરો હરિભક્તો સાથે હતા, બાળકો હતા. બોટની અંદર બેસી અને સામે જવા માટે નીકળ્યા પીપાવાવ કોટથી. રસ્તાની અંદર એમણે જોયું કે એક અમેરિકન શિપ છે જે 6000 કન્ટેનર ભરેલી છે, બહુ જ મોટી શિપ હતી. આ નાવિકને થયું કે ચાલો આ શિપને નજીકથી સંતોને બતાવીએ. એણે એ બાજુ નાવ લીધી. નાવ એ બાજુ જાય છે ધીરે ધીરે. એ સમયે અચાનક એન્જિન બંધ થઈ ગયું. એન્જિન બંધ થઈ ગયું એટલે બધા સંતો વિચારમાં પડી ગયા કે કેમ આ હોડી ચાલતી હવે બંધ થઈ ગઈ, એની સ્પીડ ઓછી થઈ. નાવિકે કીધું કે એન્જિન બંધ થઈ ગયું. થોડી વાર એને મથામણ કરી પણ કાંઈ થયું નહીં. બધા જ ભક્તોને સંતો જોતા હતા. એમાં પેલો નાવિક ઊભો થયો અને પોતાનો શર્ટ કાઢીને ફેંક્યો અને કૂદી પડ્યો. કઈ જ બોલ્યા વગર સીધો એ કૂદી પડ્યો. બધા સંતો ભક્તોને થયું શું આણે કૂદી પડ્યો છે, હવે આપણે ક્યાં જવું? અને ત્યાં તો પેલા નાના બાળકો બધા એના પપ્પાને કે પપ્પા પપ્પા ઘરે જવું છે, ઘરે જવું છે. એ બધા પિતાશ્રીઓ બધા ઘરે ફોન કરવા માંડ્યા, કારણ કે ઘરે ઘરવાળા રાહ જોતા હોય. સંતો આનંદ કરતા હતા કે એમને કોઈ ઘરવાળા હતા નહીં. અને આ રીતે થોડી વાર મખામણ ચાલી. નાવિક નીચે પડેલો છે, બધાના મનમાં ડર હતો થશે શું હવે. ત્યાં તો 15-20 મિનિટ થઈ. પાછો નાવિક પાણીથી બહાર નીકળીને આવી ગયો. બધાએ કીધું ભાઈ ટ્રેન તો જવું હતું કે શું કરવા જાય છે? પેલો કે એન્જિન બંધ થઈ ગયું, નીચે કચરો ફસાઈ ગયો તો પંખામાં એ કાઢીને આવી ગયો છું, હવે બોટ ચાલશે. એક જો સુકાની એ ક્યાં ભટકાઈ જાય, આડા થઈ જાય તો કેટલો ડર લાગે છે આપણને. આ પ્રસંગ પરથી ખબર પડી તો ભવસાગર છે જ્યાં આપણને ખબર જ નથી કે એનો કિનારો ક્યાં છે. આ ભવસાગરની અંદર કેવા વમળ આવે છે આપણને કોઈ ખબર નથી. પણ આપણા માટે આનંદની વાત છે કે ભવસાગરમાંથી ભવજલ તારિકા લઈને આવેલા છે મહાન સ્વામી મહારાજ. આપણને ભવસાગર પાર કરાવી છે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસંગો, કથા, વાર્તા, ભજન, કીર્તન અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર. સર્વને જય સ્વામિનારાયણ.